વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધાએ? મજામાં ને મજામાં દેશો એન્ડ ગુડ મોર્નિંગ. તો હવે સવાર પડી ગઈ છે અને મેં માથું બાથું ઓળવી નાખ્યું છે મેં. અને હવે જવાનું છે રસકામ પાણી વાળવા. 4 કેરા છે ને એમાં પાણી વાળવાનું છે અને થોડાક વાસણ છે એ કરવાના છે. વાસણ એ ના થઈ જાય અને પાણી વળાઈ જાય. વાસણને ના લેતી જાવ. વાસણ મેં ધોઈ નાખ્યા છે અને કેરો વાળી લીધો છે અને બીજો કેરો ન ભરાઈ જાય ને પહેલાં હું વાસણ મૂકી આવું ઘરે, પછી પાછી આવું, પછી મારે થોડું કામ છે ને એ કરી નાખું. તમારા રસકામ 4 કેરા હતા એ પી ગયા છે અને હવે નીંદે છે ને જીરામાં ના પાણી ભરીને જવાનું છે મારે. હું નનું બે આવી સેવી હવે રસકો વાટવા. તો મેં જે સવારે રસકો પાયો હતો ને એમાં નનું વાઢે હે રસકો. બતાવતી નહીં એવું બહુ, ખાલી માથું જ બતાતું હોય. લીમડાની છાંયે બેઠી હોવ અને જીરામાં સટાઈ છે દવા. જીરાની દવા બહુ સાંટવી પડે. અને એક ભાઈની કમેન્ટ હતી કે તમારો પરિચય આપો, તો હું મારો પરિચય ક્યારેક આખો આપી દેશે. ત્યારે શોર્ટમાં મારું નામ છે જોશના અને મારા મેરેજ 1 મહિના પહેલાં જ થયા છે. અને હું અહીં બેઠી હતી ને ત્યાં નહેરનું પાણી જતું ને અહીંયા પંપ ભરવા મળ્યા અને હવે હું ચડાવું છું પંપ. આ છે દવાનો ડોઝ બનાવેલો. એક સાહે એક જ પગ સાટે છે એટલે ઝાઝા સાટવા પડે. જોવા નાનું જાય છે રસકો વાઢીને. દરરોજની ડ્યુટી હોય, હાંસ થાય એટલે રસકો વાઢીને જવાનું જ તે. હું ખાઉં છું આમાં કોક મેથી હે ને ઈ, અને આ મકાઈ મારે થોડીક વાઢવાની હે. તો મેં વાઢી આટલી મકાઈ વાઢ નાખી
આ જીરાન સાય પડે છે ને એટલે થોડી થોડી મકાઈ વાટે છે ને હવે મારે જવું છે ને હવે મારે જવું છે ઘરે મકાઈ વઢાઈ ગઈ નન્નો તને મમ્મીએ ઓલું ખાણ મૂકવાનું કીધું છે ક્યાં હો લે ખાણ મૂક દે ઢોર ને રાંધવા માંડ હવે ભૂખ લાગી હે રાંધવા માંડ ધાબા પર હો શેવડી લાવી હો આ છે સેવડી અને મારે ખાવી છે સેવડી તો અમાર નન્નુ હવે રોટલી કરવા મળી હે આ નન્નુ ની રોટલી કમ ને મોટા રોટલા કરે હે ઈ તે પછી ગેસ ઉપર મોટા મોટા હેવી કરી નાખે હે એટલે કે જાજા મારે કરવાના હટ ફ્રી થઈ જાવ મારે નાના થાય સાવ ગેસ ઉપર નનકા કરાય અહીંથી તો કેવડા થતા હા જીણકા કરતી હતી આ નાખી દીધો મેં હવે જમી લીધું છે અને નન્નુ કરે છે વાસણ તો અમે હવે જમી લીધું છે અને નન્નુ કરે છે વાસણ અને હું મારા વ્લોગને આયા જ એન્ડ કરું છું બાય ગુડ નાઇટ